ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યવ્યાપી શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના ધોળકા એસટી ડેપોમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ જણાવ્યું હતું કે એસટી બસ અને એસટી ડેપોના સ્વચ્છ રાખવાની આપણા સૌની જવાબદારી છે, ત્યારે સૌએ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવું જોઈએ। આ નિમિત્તે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોક મકવાણા, કારોબારી સમિતિના ચેરમેન કિંજલબેન જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર ધોળકા શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ લાભભાઈ રાણા, મહામંત્રી યશવંતભાઈ મિસ્ત્રી, ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો ઉપરાંત એસટી તંત્રના સુરક્ષા અધિકારી SM પટેલ, ધોળકા એસટી ડેપોના મેનેજર લાલકૃષ્ણ દેસાઈ તથા એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। ધોળકા એસટી ડેપોમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું।